નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અવસર બરફ જેવો હોય છે, વિચારતા રહો ત્યાં સુધીમાં તો ઓગળી જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 6/7/2026 સોમવાર, જેઠ વદ છઠ તિથિ છે 13:48 સુધી. પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે 16 અને 8 સુધી. પછી ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંકસર છે ગ સ શ, જે સવારે 9:58 સુધી છે. ત્યારબાદ મીન રાશિ છે કે જેના નામાંકસર છે દ ચ ઝ થ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 13:48 થી 25:52 સુધી છે. રવિ યોગ 12:04 સુધી છે અને આજે પંચક પણ છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષિલભાઈ છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000. જન્મનો સમય કયો છે? 11:25 સવારે. અને સ્થળ કયું છે? રાધનપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ફૂડ બિઝનેસ કરવો છે, ફ્રેન્ચાઇઝી લઈને તો કરાય અને કેવું રહેશે પાટણમાં? જી જી જો તમારે બિઝનેસ માટેની જે વાત છે તો એના માટે યોગ તો ખરા, પરંતુ મૂડી રોકાણ ઓછું કરવું એ સલાહભર્યું છે. શક્ય હોય તો તમે એના માટે યોગ્ય આયોજન કરો, ઈચ્છનીય છે. શેની ફ્રેન્ચાઇઝી છે એ તમે કીધું નહીં, તો એટલે કઈ વસ્તુ છે, કઈ વસ્તુની તમને લેણાદેણી છે વગેરેની જો માહિતી તમે એકવાર સ્થાનિક વિદ્વાન પાસેથી પણ મેળવી લો તો પણ ઈચ્છનીય બની શકે. એટલે તમે વ્યવસાય માટે મોટું મૂડીરોકાણ કર્યા વગર નાના પાયે ઓછા જોખમે અને થોડી વધુ મહેનત સાથે આગળ આવવાની તૈયારી સાથે કરવું હોય તો તમે વિચાર કરો, એ વસ્તુ અગત્યની છે. આ માટે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચવા ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંકસર છે અ લ ઈ. તમને કોઈ જગ્યાએ મુલાકાત માટે જવાનું હોય એમાં થોડી ધીરજ રાખવી. મુલાકાત દરમિયાન વાતચીતમાં ક્યાંય ઉદ્વેગ, ઉશ્કેરાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય બને છે. કામકાજમાં ઉતાવળ વૃત્તિ થોડીક વધુ રહે તેવું બને, જેને કારણે કામકાજ અંગે ક્યાંય રઘવાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કોઈ નવી વાતની આપલે થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંકસર છે બ વ ઉ. આતુરતા તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી કંઈ પણ બાબતની આતુરતા તમારામાં રહે તેવું બને. વાતચીત પર, શબ્દ પર, પ્રયોગ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરવ્યાજબી વાત ન થાય તેનું ધ્યાન રહે
જેને કારણે ગેરસમજ પણ ન થાય તે બાબતે પણ ચોકસાઈ રાખવી. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને આજે આળસ કરવાની વૃત્તિ વધુ રહે તેવું બને. તેને કારણે કામ કરવા પર મન ન લાગે, બીજાને સોંપવાનું કે કામ ટાળવાનું મન વધુ થાય તેવું બની શકે. પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય, ઇતર વાર્તાલાપ વધે, જેને કારણે કામકાજ પર વિપરીત અસર ન થાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. કોઈની પણ સાથે વાર્તાલાપ કરો, અંગત હોય કે વ્યવસાયલક્ષી. આજે વાર્તાલાપમાં થોડું ધ્યાન આપવું, કોઈ જગ્યાએ ગેરવ્યાજબી વાત ન થાય કે કોઈને વાત સમજવામાં ગફલત ન થાય તેવી કોઈ વાત ન કરવી, જેથી કરીને વાતની વિપરીત અસર ન પડે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારે થોડી ધીરજ રાખવી. ધીરજ વાતચીત કરવામાં, કામકાજમાં, કંઈ પણ બાબતમાં જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે. કોઈની સાથે દલીલ ના કરવી, વાતચીત શાંતિથી સાંભળવી અને જરૂરિયાત પૂરતો જવાબ આપવો ઈચ્છનીય છે. દલીલ કરવાથી વાતાવરણ ઉગ્ર ન થાય તેનું પણ ધ્યાન રાખવું. વાતચીતમાં પણ થોડું ધ્યાન આપવું, જેથી કરીને ગેરવ્યાજબી વાત ન થાય કે કોઈને ઉશ્કેરાટ ન આવે તેવી કોઈ વાત ન થાય તે બાબતે તકેદારી રાખવી ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ આજે તમારામાં સારો જોવા મળે. કઈ વાત, કઈ પ્રસંગ એવો થાય જેને કારણે તમે ઉત્સાહિત વધુ રહો. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેનો તમને સંતોષ જોવા મળે તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. તમારા વિચારો, વર્તન પણ એ મુજબ રહે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. તમને આજે વિચારો વધુ આવે. નાની નાની બાબતે તમારું મન વિચારશીલ થઈ જાય તેવું બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની પણ સાથે મનદુખ કે રાગદ્વેષ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો, પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય, વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. કામકાજમાં ઉત્સાહ પણ વધુ રહે, જેની સારી અસર કામકાજ પર પણ પડે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે હેમિલભાઈ, રસિકભાઈ જોડાયા છે. રસિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/9/88. 2/9/88. 13મી સપ્ટેમ્બર 1988. જી, સમય કયો છે? 13/9/88. જન્મનો સમય? હા. જન્મનો સમય કયો છે? સાંજના 5 વાગે. ઓકે. અને સ્થળ? જન્મનો સમય સાંજના 5 વાગે. સ્થળ કયું છે જન્મનું? સાંજના 5 વાગે. સવાલ જણાવો, આપો શું ગોધરા. પૂછ્યું છે?
ગોધરા 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 ભાઈ ટીવી નો અવાજ ધીમો કરી દો. એનું મકાન ક્યારે થશે? ઓકે. મકાન થવા માટે અત્યારે સમય મધ્યમ છે, એટલે તમારે થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. 2027 આશાસ્પદ છે, એટલે અત્યારે ધીરજ રાખી એને લગતા કામકાજ પર ધ્યાન આપવું, યોગ્ય માર્ગદર્શન લેવું વગેરે બાબતોની તૈયારી કરવી. અને જો એકદમ અનુકૂળતા હોય તો ભલે આ મધ્યમ સમય છે તો આગળ વિચારવાની કોઈ વાત બને ત્યાં પણ વિચારવું. કારણ કે તમારે યોગ્ય સલાહ એટલે એને લગતી કોઈ પણ સલાહ સૂચન લઈને જ આગળ વધવાની તમને અત્યારે સલાહ આપવામાં આવે છે. દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો. અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય, ત્યાં હનુમાન દાદા હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરવી. બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી. એટલે આ પ્રકારની ભક્તિ તમે થોડીક કરશો તો ધીરે ધીરે તમને અનુકૂળતા વધી જશે. 2026 મધ્યમ છે, જો તમારી ભક્તિ પ્રયત્ન ફળે તો સારી વસ્તુ છે. 2027 સારું છે, એટલે યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધજો તો જેથી કરીને તમને તમારા કામકાજમાં સરળતા રહે. જી. યશવંતભાઈ જોડાઈ ગયા છે. યશવંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટે 28/10/88. જી. સમય કયો છે? 7:12 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આપનો સવાલ જણાવો, શું પૂછવા માંગો છો? એને કઈ કામ ધંધો નથી, એટલે ક્યારે નોકરીનું કઈ. જી. જો એમને અત્યારે યોગ છે એટલે યોગ્ય પ્રયત્ન કરો નોકરી માટે. કોઈનું માર્ગદર્શન છે, ભલામણ લઈને એકવાર નોકરીની શરૂઆત કરો. અત્યારે સમય એવો છે કે કદાચ નસીબ સાથ આપે, એટલે કોઈનું માર્ગદર્શન ભલામણથી એકવાર તો શરૂઆત કરો. પછી આગળ એની પસંદગીનું કે એની લાયકાત મુજબનું કોઈ કામ મળે તો ત્યારે એ રીતે વિચારાય. એટલે હાલમાં તો કોઈ કામ મળે એવી તક દેખાઈ રહી છે. એટલે કંઈ પણ પ્રકારનો ઉતાવળ રઘવાટ કર્યા વગર યોગ્ય કામ કરવું, જે નીતિમત્તા રાખો તો આગળ જતાં ફાયદો થાય, નવી તક મળે એ રીતે તમે મહેનત કરજો તો જેથી કરીને તમને આગળ પણ સફળતા મળે તેવું બને. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચજો અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચજો, જેથી કરીને તમને અનુકૂળતા વધી જાય. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર કે દરરોજ જેવી તમારી અનુકૂળતા દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને થોડીક અનુકૂળતા વધુ થાય અને તમને યોગ્ય કામકાજ મળી રહે. અને જ્યાં પણ તમને લાગે ત્યારે ગાય કૂતરાને રોટલી અને પક્ષીને ચણ આપવું એ તમારા સમય સંજોગોને આધીન છે. એટલે કોઈ વાર અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર આ પ્રકારનું સેવાકીય પણ કાર્ય કરશો તો પણ તમારા માટે ફાયદો થાય તેવું બની રહેશે. રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 29/9/1962. જન્મનો સમય કયો છે? જન્મનો સમય 7:00. સાંજે કેટલા વાગે? પરફેક્ટ સમય નથી, 7:00 સમય છે. ઓકે. સ્થળ કયું છે? સ્થળ છે વિરમગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન જે મકાન માટેની તકલીફ, ઘડી જ મકાનનું સેટિંગ કરવા જવું છું ત્યાં કંઈક પ્રોબ્લેમ આવી, પછી પ્રોબ્લેમો થાય. 3 વખત એવું થયું મકાન માટે, મકાન કોઈ સેટિંગ થતું નથી. જી.
જો તમને મકાનના તો કામ થાય તેવું લાગે છે, એટલે તમે પ્રયત્ન ચાલુ રાખજો. ઉતાવળ રઘવાટ ના કરતા. મકાન લેવા માટે તમારે જે પણ યોગ્ય માર્ગદર્શન જે તે વિષયનું લેવાનું હોય એ લઈ ધીરજ રાખીને આગળ વધજો. રઘવાટ ન કરતા. મકાનના યોગ્ય તો છે જ, એટલે મળી જશે. તમે આ માટે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો, તેમજ રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરો. થોડીક આ પ્રકારની ભક્તિ રોજિંદી ભક્તિ સાથે કરો અને પ્રયત્ન કરજો, ધીરજ રાખજો. ઉતાવળ રઘવાટ ના કરતા. તમને સારું મકાન મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. જી હેમિલભાઈ, વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આતુરતા આજે તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા રહે. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ દેખાય તેવું બને, જેને કારણે ક્યાંક તમે રઘવાટ પણ અનુભવો. માટે શાંતિ જાળવવી જરૂરી છે. આરામ કરવાની વૃત્તિ પણ આજે તમને વધુ લાગે, જેને કારણે કોઈક વાર તમને કામ ટાળવાનું મન, બીજાને સોંપવાનું મન પણ થોડુંક વધી જાય તેવું બને. માટે કામકાજ અંગે પણ થોડીક તકેદારી રાખવી ઈચ્છનીય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શોભનાબેન છે. શોભનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/73. જન્મનો સમય કયો છે? સાંજના 8 વાગ્યાનો, સોમવાર, માર્ગશ્રી બીજ. અને સ્થળ કયું છે? સ્થળ છે માણાવદર, મતલબ જુનાગઢ. જી, જુનાગઢ જિલ્લો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે હું ટ્યુશન ચલાવું છું. અમારા બિઝનેસમાં કોઈ આગળ પ્રગતિ નથી થતી, ગ્રોથ નથી થતો. જી, સંખ્યા કેમ નથી વધતી? જો બેન, તમારે તો અત્યારે સમય થોડોક અનુકૂળ દેખાઈ રહ્યો છે, એટલે એવી કોઈ ચિંતા કરતા નહીં. તમે આના માટે યોગ્ય આયોજન પણ કરજો, કારણ કે આ પ્રકારના કામકાજમાં ક્યાં તકલીફ છે, કઈ વસ્તુને કારણે આ વસ્તુ બને છે વગેરે જેવી બાબતોનો પણ તમે વિચાર કરજો. ખોટો ઉતાવળીય નિર્ણય ના લેતા ધીરજ રાખો અને યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન પણ લેજો, જેથી કરીને તમને અનુકૂળતા આવી જાય તેવું બને. આ માટે તમે દરરોજ જે સવારે તમારા જે પણ આરાધ્ય દેવ છે એની ભક્તિ કરો, એ વધુ અગત્યનું છે. અને ગણપતિ દાદાના મંત્રનો જાપ કરો અને સરસ્વતી માતાના મંત્રનો જાપ કરો, એ પણ ઈચ્છનીય છે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમને જેવી અનુકૂળતા નજીકના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરજો, જેથી કરીને તમને થોડીક અનુકૂળતા વધી જશે. જી હેમિલભાઈ, વાત કરી ફરીકવાર રાશિફળની. ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ધન રાશિ, આ જાતકોને આજે કોઈ પણ મુલાકાત હોય એમાં વ્યવહારુ બનવું એ જરૂરી છે, જેથી સારી અસર મુલાકાત પર પડે. વડીલો તરફથી આદર પ્રોત્સાહન મળે, જેનો તમને સંતોષ પણ થાય. ધાર્મિક ભાવના પણ તમારામાં વધુ જોવા મળે તેવું બને. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમને કામ વધુ રહે, નાનું નાનું કામ તમને થોડુંક થકવે તેવું બને અને થાકની અસર પણ તમને દિનચર્યામાં વધુ રહે તેવું બની શકે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી, જેથી કરીને આરોગ્ય પણ સ્વાસ્થ્ય સારું રહી શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. થોડીક ચોકસાઈ આજે તમારા કામકાજમાં વાતચીતમાં રાખવી. જેટલી ચોકસાઈ હશે એટલી તમારે કામકાજમાં વાતચીતમાં અનુકૂળતા પણ રહેશે. કામ અંગે થોડીક ઉતાવળ વૃત્તિ રહે, માટે થોડીક શાંતિ જાળવવી, રઘવાટ ન થાય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જૂની યાદ, જૂના પ્રસંગો વધુ તાજા થાય તેવું પણ બની શકે.
મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો પરિચિતો સાથે આજે વાર્તાલાપ વધે, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ પણ થાય, પારિવારિક બાબતોમાં થોડીક વ્યસ્તતા વધે, કંઈ પણ નાની નાની બાબત હોય, નાના નાના કામકાજ હોય એમાં તમારા થોડુંક સમય સંજોગો વધુ ઉપયોગ થાય તેવું બની શકે. માટે એ બાબતે પણ થોડું આયોજન રાખવું. વિચારો પણ તમને વધુ આવે, નાની નાની વાતમાં તમારું મન વિચારશીલ થઈ જાય, જેને કારણે તમે ક્યાંક થોડીક અશાંતિ ઉદ્વેગ પણ અનુભવો. માટે તમે આજે વિચારો પણ નિયંત્રણ રાખો એ જરૂરી છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.